નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં. હું છું આનંદ બારોટ અને આપ મારી સાથે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. દર્શક મિત્રો, જ્યારે અમે 8 થી 9 પ્રોગ્રામ લઈને આવીએ છીએ ત્યારે કોઈ એવો વિષય લઈને આપની સમક્ષ આવીએ છીએ કે જે વિષય દ્વારા અત્યારે અમે તમને અવગત કરાવી શકીએ. કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે સાચી, સરળ અને સચોટ માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે વાત કરવી છે, આજે કોઈ રાજકીય વાત નથી કરવી, આજે કોઈ બીજી ઘટનાની વાત નથી કરવી, પણ આજે સ્વાસ્થ્યને લગતી વાત કરવી છે. જે રીતે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ એક મુહિમ ઉપાડવામાં આવી તેના અમારા દર્શક મિત્રોને અમે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી ડિબેટ કરીને પણ જણાવ્યું છે કે કોરોના કેવી રીતે એક ખરાબ રોગ છે અને કોરોનાનો આપણો 2 વર્ષ સુધી સામનો કરી ચૂક્યા હતા અને એ હજુ પણ અમે એની સાથે સાથે ડિબેટો લઈને ચાલીએ છીએ. પણ સાથે આજનો જે અમારો વિષય છે એ વિષય આમ કોઈએ અત્યાર સુધી એના પર ધ્યાન આપ્યું નથી, પણ જે વિષય કદાચ માથું ઉચકી રાખ્યું છે અને એ બીમારીનો જ વિષય છે જેને મંકી પોક્સ કહેવામાં આવે છે. જેમ ચિકન પોક્સ એટલે કે અછબડાનો રોગ થાય છે, એવી જ રીતે દેશમાં મંકી પોક્સના સંદિગ્ધ કેસો મળવાની શરૂઆત થઈ જશે અને સરકાર પણ એક્શનમાં આવી જાય છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે તમામ રાજ્યોને આપ્યા છે નિર્દેશ. સાથે સાથે કહ્યું છે કે આના ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. સરકારની ગાઈડલાઇન્સનું પાલન પણ સારી રીતે કરવાની સલાહ આપવામાં આવી છે અને સરકારે દર્શાવેલ જે પગલાં છે એ પણ ભરવાની સલાહ અહીં આગળ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંકી પોક્સને સંબંધિત કેટલા નિર્દેશો રાજ્યોને પણ આપ્યા છે. એટલે કે કહી શકાય કે દરેક રાજ્યની અંદર જે મંકી પોક્સ નામનો જે રોગ આવી રહ્યો છે એને પણ ધ્યાનમાં લઈ અને દરેક રાજ્યને નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે એક નિર્દેશ બહાર પાડીને રાજ્યોને મંત્રાલયની અગાઉની જે ગાઈડલાઇન્સનું પાલન કરવાની તાકીદ કરી છે. એટલે કે કહી શકાય કે એમણે ખૂબ સારી રીતે રજૂઆત કરી છે કે જે ગાઈડલાઇન છે એ પ્રમાણે ચાલુ પડશે. તેમના લેટરમાં લખ્યું છે કે રાજ્યોએ સંપર્ક ટ્રેનિંગ સેન્ટર અને અન્ય સર્વેલન્સ પ્રવૃત્તિઓ કે જે કેસોની શોધ કરી શકે, પરીક્ષણ કરી શકે, આઈપીસી પ્રોટોકોલ પ્રમાણે ક્લિનિકલી મેનેજમેન્ટ વગેરે હાથ ધરવાની જે જરૂરિયાત છે એ પણ કરવાની અહીં આગળ એમને તજવીજ હાથ ધરવાની વાત કરી છે. શંકાસ્પદ જે કેસોનું સ્કેનિંગ છે અને જે પરીક્ષણ છે એ પણ કરવાની તેમણે બહુ જ ભલામણ કરી છે. તમામ રાજ્ય સરકારોને સમુદાયોમાં તમામ શંકાસ્પદ કેસોનું સ્કેનિંગ અને પરીક્ષણ કરવાની પણ અહીંયા ભલામણ કરવામાં આવી છે. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જ્યારે મંકી પોક્સ નામનો જે વાયરલ જે ચેપી છે એના થકી જે રીતના લક્ષણો દેખાઈ રહ્યા છે, શરીર ઉપર નાની નાની ફોલ્લીઓ જે દેખાય છે અને એની અંદરથી પછી રસી આવવાની પણ શરૂઆત થતી હોય છે. એટલે કે આ ચિકન પોક્સ છે એને લગતો આ રોગ છે જેને મંકી પોક્સ પણ કહેવામાં આવે છે અને જેના થકી કહી શકાય કે અને નાના બાળકોમાં વધારે પ્રમાણમાં આ જોવામાં આવતો રોગ છે. કાં તો હોસ્પિટલ આધારિત સર્વેલન્સ કરાવવા આવવું જોઈએ અથવા તો જે લોકો છે ડૉક્ટરોએ જઈ અને ત્યાં પણ લોકોને મળી અને આની એક કહી શકાય કે માહિતી મેળવવું જોઈએ. ભૂષણે એમ પણ કહ્યું હતું કે જે પેશન્ટ આઇસોલેશન છે જ્યાં સુધી બધા જ જખમ દૂર ન થાય અને સ્કેબ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી પેશન્ટની માવજત કરવી જરૂરી છે. કેમ કે આ જે રોગ છે એ બાળકોમાં વધારે જોવા મળતો હોય છે. અછબડા, ઉરી કે અછબડા જેવો જ આ રોગ છે, પણ એનાથી આ ગંભીર વસ્તુ છે કે જેના થકી જે શરીર ઉપર જે ચાઠા પડે છે એની અંદર પરુ ભરાવાની જે પરિસ્થિતિ હોય છે ને એના કારણે પણ ઘણીવાર બાળકો હેરાન થતા હોય છે એ પણ જોવાની વાત છે. અહીંયા રોગ નિવારક અને સહાયક ઉપચાર સાથે સારી રીતે સારી દેખરેખ કરી અને જટિલતાઓની સમયસર સારવાર કરી અને મૃત્યુદરને રોકવા માટેના મુખ્ય પગલાં ભરવાનું પણ સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે. સરકારે રાજ્યોને એવું પણ કહ્યું છે કે મંકી પોક્સના જે શંકાસ્પદ અથવા તો પુષ્ટિવાળા કેસોનું સંચાલન કરવાનું અને સજ્જપણે જે ઓળખાયેલા છે એની સારી રીતે સારવાર કરવાનું. હોસ્પિટલમાં પૂરતા માનવ સંશોધન અને લોજિસ્ટિક સપોર્ટની પણ ખાતરી કરવી જરૂરી છે. એટલે કે હોસ્પિટલો પણ એના માટે સુસજ્જ છે એ પણ જોવું ખૂબ જ જરૂરી થાય છે. હેલ્થ મિનિસ્ટરના લેટરમાં રાજ્યોને શું સલાહ આપવામાં આવી છે એ પણ જોવામાં આવી રહ્યું છે. મંકી પોક્સના જે સંદિગ્ધનું છે તેનું સ્ક્રીનિંગ અને સારવાર
રાજ્યોએ સંપર્ક ટ્રેનિંગમાં પણ વધારવાનું કહેલું છે, એટલે કે જે લોકો આવી રીતે આઈડેન્ટિફાય છે, જે બાળકો અથવા તે જે લોકો મંકી પોક્સથી પ્રભાવિત થયા છે અથવા તો જે લક્ષણો દેખાય છે એનું તાત્કાલિક ધોરણે એક અલગ વિભાગની અંદર એમનું સ્ક્રીનિંગ કરવામાં આવે, એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે અને સાથે સાથે કહી શકાય છે કે આવી ગંભીર બીમારીને પણ એક કહી શકાય મટાડી શકાય એવી બીમારી છે, એવું કંઈ એટલી મોટી ગંભીર પણ નથી, પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ઉરી અછબડા છે એ બાળકોમાં થતી એક સામાન્ય બીમારી હોય છે. અત્યારે તો કહી શકાય કે જે રીતે આપણું આરોગ્ય ખાતું છે એને ખૂબ સારી ઉરીની રસી આપી અને એને પણ નાબૂદીના આરે લાવી દીધું છે, પણ જ્યારે મંકી પોક્સની વાત થાય છે ત્યારે 100% ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે જે ચિકન પોક્સ છે એની ડેન્સિટી 3 થી 10 દિવસની વચ્ચે કહી શકાય છે, પણ જ્યારે આ મંકી પોક્સ છે એ કદાચ એની ડેન્સિટી પણ વધારે છે અને સારવારમાં પણ એમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે. મંકી પોક્સ માટે હોસ્પિટલો તૈયાર રાખવી, એટલે કે સ્પેશિયલ હોસ્પિટલો માં મંકી પોક્સની સારવાર કરવી. જેમ આપણે કહી શકીએ છીએ કે કોરોનાના અમુક પ્રમાણે બેડ અલગથી આઇસોલેટેડ કે તેના રાખવામાં આવ્યા હતા, એવી જ રીતે આ મંકી પોક્સમાં પણ અલગ રીતે રાખવાની જે છે હિજવત કરવામાં આવી છે. ત્યારે આજે આપ જાણો છો એ રીતે કે જ્યારે અમે ક્યારે આવી કોઈ બીમારીને લઈને સાથે આવીએ છીએ ત્યારે એક નિષ્ણાત ડૉક્ટર અમારી સાથે રાખતા આવીએ છીએ અને જેના થકી આપને કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી સારી સચોટ અને સરળ માહિતી મળી શકે. તો મારી સાથે જોડે ગયા છે ડૉક્ટર હિતેન પટેલ. ડૉક્ટર સાહેબ, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ તમારો અવાજમાં. જ્યારે આ મંકી પોક્સ નામની જે બીમારી છે ડૉક્ટર, અને અત્યારે જેને માથું ઉચક્યું છે, બાળકોમાં લક્ષણો જોવા મળ્યા છે, શું કહેશો એના વિશે? આપનો અવાજ મ્યુટ આવી રહ્યો છે ડૉક્ટર. હેલો જી, હેલો આપને આવી રહ્યો છે આપનો અવાજ. જી, અત્યારે જે મંકી પોક્સના વાયરસના કેસ જોવા મળે છે એ મંકી પોક્સના વાયરસના કેસના કારણે નાના બાળકોને બહુ જ ઇફેક્ટ થાય છે કે ભાઈ અમને ઠંડી વાગે તાવ આવે, માથું દુખે, આખું બોડી પેઇન થાય. અને આ મંકી પોક્સના વાયરસ ઇનિશિયલ શરૂઆતમાં 3 દિવસ સુધી સિમ્પલ વાયરસ તરીકે જ પ્રેઝન્ટ થતા હોય છે, કે ફીવર છે, બોડી પેઇન છે. એટલે જે નાના ક્લિનિક્સમાં કે નાના ડોક્ટર્સોને જે ડાયગ્નોઝ નથી થતી એના કારણે પેશન્ટો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિશન કરતા હોય છે. તો ઇનિશિયલ સ્ટેજમાં જો આવા પેશન્ટો આપણે ડાયગ્નોઝ કરી કે ભાઈ આપણે સસ્પેક્ટેડ કેસમાં એને મંકી પોક્સ વાયરસની અસર છે એવું કહી શકીએ અને એમને આઇસોલેટ કરી શકીએ અને ક્વોરન્ટાઇન કરી શકીએ, તો આપણે જે હ્યુમન ટુ હ્યુમન, એટલે કે એક બાળકમાંથી બીજા બાળકમાં અથવા એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય એને આપણે જલ્દીથી અટકાવી શકીએ. તો ઇનિશિયલ સ્ટેજમાં જ આપણે એનું ડાયગ્નોસિસ કરવું જોઈએ. સ્પેસિફિકમાં તો સ્પેશિયલ એના વાયરલ ફીવર્સના લક્ષણો હોય છે, પણ સમટાઈમ્સ કે ભાઈ ગળામાં ગાંઠ નીકળવી એ ઇનિશિયલ સિમ્પટમ છે. એ જ ઇનિશિયલ એટલે કે વિથિન 3 ડેઝમાં જ આપણે 3-5 ડેઝમાં કોઈ ગળામાં ગાંઠ અથવા પછી આપણે જાંઘની બાજુ ગાંઠ કે બગલમાં ગાંઠ જોવા મળતી હોય તો ક્લિનિકલી જેટલું આપણે અર્લી ડાયગ્નોસિસ કરીએ તો એ આપણને જલ્દી ફાયદો કરે. જી ડૉક્ટર હિતેન, બીજી એક વાત એ જણાવશો કે જે આપણે ચિકન પોક્સ એટલે કે કહી શકીએ છીએ કે ઓરી અને અછબડા જેવી બીમારી તો જે સામાન્ય આપણે જોવા મળતી હોય છે, આ ઓરી અને અછબડાથી કઈ રીતે આ વસ્તુ અલગ છે અને આની ગંભીરતા કેટલી છે? જનરલી ચિકન પોક્સ કે સ્મોલ પોક્સ અને આપણે મંકી પોક્સ વાયરસની વાત કરીએ જી, તો આ બધા એક જ ફેમિલીના વાયરસ છે જેને પોક્સ વેરિડિસ કહેવામાં આવે છે. એટલે કે એનું પોતાનું જીનેટિક્સ કે આપણે કઈ સમાજમાંથી આવે છે એમ એ લોકો પોક્સ ફેમિલી વેરિડિસમાં આવે છે, એટલે કે ડીએનએ ટાઈપનો વાયરસ છે. જે ડીએનએ વાયરસ એટલે કે એમના લક્ષણો તો સેમ જ હોય કે ભાઈ ચિકન પોક્સ હોય, સ્મોલ પોક્સ હોય કે મંકી પોક્સ હોય. ઇનિશિયલ સ્ટેજમાં એ બધા ફીવર, બોડી એક સાથે ટ્રાન્સમિશન અમને જોવા મળે છે. એટલે આપણે એમનાથી અલગ નથી પાડી શકતા, પણ ચિકન પોક્સ એ એકદમ નોર્મલ વાયરસ છે કે જેના લીધે કોઈ જનરલી ગંભીર બીમારી થતી હોતી નથી. અંદાજે કે ભાઈ આપણને સ્મોલ પોક્સ છે કે એની ફેટાલિટી રેટ કે એને એ ગંભીર કહી શકાય કે જેથી 1977માં એનો છેલ્લો કેસ જોવા મળ્યો તો આઈ થિંક 1980 પછી તો એના કોઈ સ્મોલ પોક્સના વાયરસ પણ જોવા મળ્યા નથી. અત્યારે જે આપણે મંકી પોક્સ વાયરસ વાત કરીએ તો મંકી પોક્સ વાયરસ કઈ અંશે
આપણે ચિંતા કરી શકે કે ભાઈ એની મોર્ટાલિટી જો પર્સન્ટેજ વાઇઝ ગણી તો આપણે 3% to 15% સુધી મોર્ટાલિટી છે. એ પણ મોર્ટાલિટી કેવા કેસમાં કે જેની પોતાની ઇમ્યુનિટી, પોતાની રોગ પ્રતિકારક શક્તિ બહુ જ ઓછી હોય, કે જે બાળકોને અસ્થમાની બીમારી હોય અને જો એને મંકીપોક્સ વાયરસની બીમારી લાગે તો એને બ્રોન્કોન્યુમોનિયા, એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ વરાળ ન્યુમોનિયા થાય તો એને શ્વાસ લેવામાં તકલીફ પડે, તો અથવા એને લીવર ઉપર ઇન્જરી થાય અને લીવર ઉપર ઇન્જરી કોઈ વધારે મેડિસિન કે પેઇન કિલર આપવામાં આવે, વધારે પડતી તાવની દવા આપવામાં આવે, પ્રોપર ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એ ગંભીર થઈ શકે છે. બાકી મહદ અંશે જે મંકીપોક્સ વાયરસ છે એટલો સ્મોલ પોક્સ વાયરસ કરતા ડેન્જરસ નથી. જી જી જી. હિતેનભાઈ, બીજો એક પ્રશ્ન એ થાય છે કે આપણે આધ્યાત્મિક દેશની અંદર જીવી રહ્યા છે, કે ભારત એક આધ્યાત્મિક દેશ છે, અને જ્યારે મેં પણ જોયેલું છે કે અમે જ્યારે નાના હતા અને કોઈને ઓરી કે અછબડાની બીમારી થતી હતી તો કહી શકાય કે ડૉક્ટર સુધી નહોતા પહોંચતા. આપણે પેલી કોઈ એવી માનતા રાખીને કે એવું કરી અને મટી પણ જતું હતું. શ્રદ્ધાનો વિષય છે, એમાં આપણે પડવું નથી, પણ આની ગંભીરતા કેવી છે ને આના લક્ષણો કેવા હોય છે કે આની રાહ જોયા વગર સીધા જ કોઈ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે, અથવા તો એ ડૉક્ટરની જોડે સીધો સંપર્ક કરી અને જે બાળક છે એને એડમિટ કરવામાં આવે. શું કહેશો એના વિશે? આપણે અત્યારે બે વસ્તુ પર વાત કરીએ, એક આધ્યાત્મિક વસ્તુ અને એક ટ્રીટમેન્ટ વાઇઝ. તો હું એવું કહીશ કે આપણા જે દેશમાં આધ્યાત્મિક છે એટલે આપણે દુઆ અને દવા બંને કરવી જોઈએ. આ એ વાયરસ છે, એ વાયરસ સેલ્ફ લિમિટિંગ હોય છે. જો પોતાની ઇમ્યુનિટી સારી હોય તો આપણે પર્સન્ટ વાઇઝ ડિવિઝન કરીએ કે થોડા બાળકોને આપણે આઇસોલેશનમાં રાખીએ, ક્વોરન્ટાઇન લઈએ, એટલે કે આધ્યાત્મિક ટ્રીટમેન્ટ કે ભાઈ એને રૂમમાં રાખીએ, બરાબર છે, કે લીમડો બાંધીએ. મને યાદ છે કે ભાઈ ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે કોઈ ચિકન પોક્સ થતા અને ચિકન પોક્સમાં કે ભાઈ માતાજી નીકળ્યા છે, બરાબર, તો એ વખતે આપણે એને એવું કે રૂમમાં રાખતા, એનો ખાટલો અલગ રાખતા, એનું પાણીની માટલું અલગ રાખતા, ગ્લાસ અલગ. તો એક પ્રકારની એ આધ્યાત્મિક ટ્રીટમેન્ટ છે કે ભાઈ એની કોઈ પણ વસ્તુ એના કોન્ટેક્ટમાં એનાથી આપણે દૂર રહેતા હતા. તો એક આધ્યાત્મિક ટ્રીટમેન્ટ તો કરવી જ જોઈએ. એટલે કે ભાઈ એને જનરલી આ વાયરસ છે એ સ્કિન ટુ સ્કિન ટ્રાન્સમિશન થાય અથવા ડ્રોપલેટ ટ્રાન્સમિશન. રેસ્પિરેટરી ડ્રોપલેટ એટલે બી કફિંગ કરવાથી, સ્નીઝિંગ કરવાથી, જોરથી ઉધરસ કરવાથી, એના જે સ્કિન લીઝન ટચ કરવાથી થાય. તો આપણે એનાથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરીએ કે ભાઈ આપણે લગભગ મોર દેન 3 ફૂટ કે 6 ફૂટથી દૂર રહીને એની જોડે રહીએ કે જેથી ડ્રોપલેટ ટ્રાન્સમિશન ના થાય. અને એના વેસલ્સ કે એના યુઝ કરેલા વાસણો કે આપણે જે થાળીમાં ખાતો હોય, જે બેડમાં સૂતો, એનાથી દૂર રહીએ. કે સપોઝ કોઈ પીડિયાટ્રિક્સ બાળક છે એ જે સેમ બેડ્સમાં સૂય છે એમાં બેડ્સમાં કોન્ટેક્ટમાં ના રહે, મધર પણ એની જોડે ના સૂવે તો ટ્રાન્સમિશન થઈ શકે. એટલે આઇસોલેશન કર, ક્વોરન્ટાઇન રહે, બધું વસ્તુ અલગ રાખ અને એને અલગ રાખ, તો એ કહી શકાય. પણ જો બાળકની પોતાની ઇમ્યુનિટી ઓછી જ હોય કે બાળકને કોઈ પ્રી ડિસીઝ હોય કે ભાઈ ચાઇલ્ડહુડમાં ઇન્ડિયન ચાઇલ્ડહુડ સિરોસિસ હોય, અસ્થમા હોય, કે કોઈ લ્યુકેમિયાની બીમારી હોય, કેન્સરની બીમારી હોય, સ્પેશિયલ ચાઇલ્ડ હોય, કે સ્પેશિયલ ચાઇલ્ડ એટલે કે બોર્ન વખતે એની કોઈ વેટ ગેઇન ના થયું હોય, તો આવા બાળકોને આપણે આઇસોલેશન પણ કરવા જોઈએ અને એઝ પોસિબલ અર્લી એની ટ્રીટમેન્ટ પણ આપવી જોઈએ. ન્યુટ્રિશનલ પાર્ટ કે ભાઈ એને આઈવી ફ્રૂટ્સ અને આઈવી ન્યુટ્રિશનલ સપોર્ટ આપવાથી આવા બાળકોને આપણે જલ્દી બચાવી શકીએ છીએ. જી, એટલે કહી શકાય ડૉક્ટર હિતેન કે જે આપણી આધ્યાત્મિક વાત છે એ ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિક વાત પણ છે. આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે ડૉક્ટર હિતેને આપણે સમજાવ્યું છે. મારી સાથે જોડે ગયા છે डॉक्टर अशोक दिल्ली से. डॉक्टर साहब, स्वागत है आपका हमारे विशेष कार्यक्रम में. डॉक्टर साहब, ये केरला में जो सबसे पहला केस यहाँ पे आया है और आइडेंटिफाई हुआ है कि केरल में मंकी पॉक्स के बहुत सारे केस अभी आ रहे, तो क्या बताएंगे उसके बारे में? जी डॉक्टर अशोक. હિતેનભાઈ, ટેકનિકલ કારણોસર અશોકભાઈ આપણી સાથે નથી જોડે. એટલે આપણે જે વાત ચર્ચા ચાલુ હતી કે આધ્યાત્મિક કારણોની અંદર પણ વૈજ્ઞાનિક કારણો છે. આપણા જે કહી શકાય કે આપણા બુઝુર્ગો હતા
એમને કંઈ પણ જો નિયમો રાખ્યા હશે તો એના પાછળના સાયન્ટિફિક રીઝન પણ અત્યારે આપણને જોવા મળે છે. જે પહેલાં સરળતાથી જેને રૂઢિ કે પ્રથા કહેવામાં આવતું હતું એની અંદર પણ સાયન્સ સમાયેલું છે એવું આપણે ચોક્કસ અત્યારના ધોરણે કહી શકીએ છીએ. ડૉક્ટર હિતેન, બીજો એક પ્રશ્ન એ પૂછીશ કે જ્યારે આ જે મંકી પોક્સ છે એના લક્ષણો ચિકન પોક્સથી થોડા અલગ હોય છે, કેમ કે ચિકન પોક્સની અંદર જે દાણા હોય છે એ નાના હોય છે શરીર ઉપર, આના દાણા મોટા હોય છે. આના જે દાણા હોય છે એની અંદર રસી કે પરુ ભરાઈ જવાની પણ સમસ્યા જોવા મળતી હોય છે. પેલાનો જે 3 કે 10 દિવસમાં જે મટવાની જે એની ડેન્સિટી છે, આની અંદર એની ડેન્સિટી મટવાની પણ ઘણી બધી અલગ હોય છે. એટલે ઘણી બધી બાબતો હોય છે. તો આપણે એક જે આવું ક્યારે લક્ષણો જોવા મળે છે તો એક ચિકન પોક્સને અને મંકી પોક્સને કેવી રીતે અલગ કરી શકાય? જનરલી આપણે વધતી વાત છે કે ચિકન પોક્સ અને મંકી પોક્સ વાયરસ છે બંને એક જ ફેમિલીમાંથી આવેલા છે. આપણે એને ક્લિનિકલી જ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ખાલી જે મંકી પોક્સ વાયરસ છે એમાં લિમ્ફેડેનોપેથી જોવા મળે છે. કે લિમ્ફેડેનોપેથી એટલે ગુજરાતીમાં કે હિન્દીમાં આપણે એ છે વેર નાખી, ગળામાં ગાંઠો અને આપણે જે પ્રાઇવેટ એરિયામાં હોય ત્યાં ગાંઠો જોવા મળતી હોય છે, જે ચિકન પોક્સમાં જનરલી જોવા મળતી હોતી નથી. બાકી આપણે એના સ્કિન લીઝન ઉપરથી જોઈ શકીએ કે આના જે સ્કિન લીઝન હોય છે ઇનિશિયલી એ 3 to 5 mm ડાયામીટર્સના હોય છે. રેશિસ જોવા મળે છે. જે રેશ ઇનિશિયલી આપણા ફેસ ઉપર જોવા મળે છે અને પછી આપણા બંને આર્મ્સ અને પાર્ટ ઓફ ધ બોડીમાં જોવા મળે છે. જ્યારે ચિકન પોક્સમાં ઇનિશિયલી છાતી ઉપર, બેક ઉપર અને કાનની પાછળ જોવા મળે છે અને પછી ઓલ એક્સ્ટ્રીમિટીમાં જોવા મળે. જનરલી ચિકન પોક્સ ફેસ ઉપર જોવા મળતા નથી. તો આપણે સાયન્સ અને સિમ્પટોમ ઉપરથી બંનેને અલગ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ રીતે ડૉક્ટર હિતેન આપણને માહિતી આપી રહ્યા છે. જો દર્શક મિત્રો વાત કરવા જઈએ તો જે ડૉક્ટર હોય છે એ તો એમની રીતે ખબર પડી જ જતી હોય છે અને પછી જે ટેસ્ટ કરાવતા હોય છે એ રીતે ખ્યાલ આવી જ જતો હોય છે કે આ ચિકન પોક્સ છે કે મંકી પોક્સ છે. પણ એક મા બાપ તરીકે, એક વાલી તરીકે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપને વિનંતી કરીએ છીએ કે જ્યારે આવા કોઈ પણ લક્ષણ દેખાય તો એને આપ સામાન્ય ન સમજવા. કેમ કે કેરળની અંદર આવા કેસોની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં પણ આ એકવાર આવી ગયેલો રોગ છે, પછી એ નાબૂદ થઈ ગયો હતો. ફરીથી આ રોગે માથું ઉચક્યું છે અને કહી શકાય કે જ્યારે આવા વાયરલ રોગો હોય છે એના માટે કંઈ એવો સમય કે ગાળો હોતો નથી, પણ ગમે ત્યારે આવા રોગો ફરીથી આવતા હોય છે. બીજી વાત, જે રીતે ડૉક્ટર હિતેને આપણને જણાવી કે આ જે રોગો છે પહેલાં સામાન્ય રીતે ખૂબ જ સરસ રીતે અલગ જ દેખાતા હોય છે. કેમ કે શરીર ઉપર નાની નાની ફોલ્લીઓ થવી, ફોલ્લીઓની અંદર પાણી ભરાવું, એટલે કે આપણે કહીએ છીએ કે ઓરી અને અછબડાનો જે રોગ છે, જે આપણે જોઈએ છે કે નાના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતો હોય છે. પણ જે આ રોગ છે એ જે ફોલ્લીઓ નાની હોય છે એની જગ્યાએ ફોલ્લીઓ મોટી થાય છે, એની અંદર રસી કે પરુ પણ ભરાય છે. એટલે 100% કહી શકાય કે જે પેલું સામાન્ય 3 થી 10 દિવસની અંદર જ્યારે બાળક સાજું થઈ જાય છે અને બાળક પોતાનું કામ કરે છે એવું નથી હોતું. આની અંદર બાળકને ગંભીર પ્રમાણે તાવ આવવું, માથાનો દુખાવો થવું, શરીર તૂટવું, એના શરીરની અંદર કમજોરી આવી જવી, આવી ઘણી બધી સમસ્યાઓ આપણને જોવા મળતી હોય છે. સાથે સાથે એવું પણ કહી શકાય છે કે જ્યારે આ રોગ આવે છે ત્યારે ડૉક્ટર હિતેને આપણને ખૂબ સરસ રીતે કહ્યું કે પહેલાંના જમાનામાં જે અલગ રીતે આઇસોલેટ કરવાની જે પ્રથા હતી એવી રીતે આઇસોલેટ પણ એક આધ્યાત્મિક કારણ આપી શકીએ, પણ 100% આપણે કરતા હતા. કહી શકાય કે આપણે કોરોનાની અંદર જે રીતે 2 વર્ષનો સમય વિતાવ્યો છે અને સાથે સાથે આપણે હોમ આઇસોલેશન કે આઇસોલેશનની જે પ્રક્રિયા છે એ તો આપણે હમણાં શીખ્યા છીએ, પણ આપણા વર્ષોથી આપણા જે કહી શકાય કે આપણા વૃદ્ધ માણસો હતા એમને પણ એક આઇસોલેશનની પ્રથા રાખેલી જ હતી. આપણા સમજવામાં એને આધ્યાત્મિકતા રીતે લેતા હતા અને જ્યારે એનું સાયન્ટિફિક રીઝન આપણી સામે જ્યારે કોરોનામાં આવ્યું ત્યારે આપણે 100% કહી શકાય કે એ લોકો પણ આપણાથી કંઈ ઓછા નહોતા. એ લોકો પણ ડૉક્ટર હિતેન કહી શકું કે ડૉક્ટરથી કદાચ ઓછા ન હતા, કેમ કે એ વખતે ડૉક્ટરની આટલી બધી ફેસિલિટી નથી. એ વખતે આટલા પીડિયાટ્રિશિયન ડૉક્ટર નહોતા, અથવા તો જે ડૉક્ટર હોય એક ગામ 50-60 ગામ ભેગા થાય ત્યારે એક શહેર કે તાલુકો કે અથવા જિલ્લો બનતો હોય છે અને ત્યાંથી દૂર દૂરથી માણસો આવતા હતા અને લોકો કહી શકાય કે બીમારીઓ પણ આટલી બધી જટિલ નથી. ત્યારે ડૉક્ટર હિતેન, અત્યારે જે આ પ્રમાણે કહી શકાય કે જે રીતે બીમારીઓ વધી રહી છે અને સાથે સાથે એવું પણ કહી શકાય છે કે બીમારીઓની સાથે સાથે નવી બીમારીઓ પણ ડેવલપ થઈ રહી છે, તો શું કહેશો એના વિશે? એટલે અત્યારે જે બધી નવી બીમારીઓ ડેવલપ થાય છે એ થવાનું કારણ અત્યારે વાયરસ એક્ટિવ બધા થયા હોય છે. આ વાયરસના કારણે જ આ બધી ગંભીર બીમારીઓ થતી હોય છે. તો આપણે પોતાનું
પોતાની કાળજી લેવી જોઈએ કે મોસ્ટ ઓફલી જે વાયરસ હ્યુમન ટુ હ્યુમન સ્પ્રેડ થાય છે હેન્ડ ટુ નોઝ હોય છે. હેન્ડ ટુ નોઝ મીન્સ કે આપણા હાથથી જ આપણા નોઝ અથવા માઉથ સુધી ઇન્ફેક્શન થાય તો એની ટાઈમ આપણે જનરલી વી એવોઇડ કે આપણો જે હેન્ડ હોય એ નોઝ અથવા માઉથ સુધી ટચ કરતા એવોઇડ કરવો જોઈએ. વારે ઘડી એને આલ્કલાઇન બેઝ સેનિટાઈઝર યુઝ કરવું જોઈએ. હું સેનિટાઈઝરનો યુઝ તો ના જ પાડીશ પણ પ્રોપર હેન્ડ વોશ કરવા જોઈએ. કોઈ સારા સોપ કે સારા મીન્સ ડેટોલ કોઈ પણ વી આર નોટ બ્રાન્ડિંગ પણ વ્યવસ્થિત આપણે હેન્ડ વોશ કરવા જોઈએ આલ્કલાઇન બેઝની સોપથી કે જેથી મોસ્ટ ઓફલી આવા વાયરસ જે ફેટ ઇમ્યુલાઇઝિંગ હોય છે એ ડિઝોલ્વ થઈ જતા હોય છે ને આપણને ઇન્ફેક્શનથી પ્રિવેન્શન મળતું હોય છે. તો બેઝિકલી આ જે બધા વાયરસ છે એ વાયરસ સેલ્ફ લિમિટિંગ હોય છે અને એ બધા વાયરસ સેલ્ફ લિમિટિંગ આપણે એવોઇડ કરવા માટે પ્રોપર હેન્ડ સેનિટાઇઝર મેથડ અપનાવવી જોઈએ. અને બાળકોને એક્ટિવ રાખવા જોઈએ કે જ્યારે પણ આપણે આઉટસાઇડથી જઈને આવીએ તો ડાયરેક્ટ ઇટિંગ ન કરવું જોઈએ. આપણે પાણીના ગ્લાસ લઈને પાણી ન પીવું જોઈએ. તો આપણે હેન્ડ પ્રોપર વોશ કરશું તો આપણે એક ટ્રાન્સમિશન હેન્ડ ટુ માઉથ એટલે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન આપણે અટકાવી શકીશું. જી ખૂબ સરસ રીતે હિતેશભાઈ આપ અમને માહિતી આપી રહ્યા છો. બાળકો છે એની અંદર આપણે જોઈએ છે કે જે બાળકોનો સરે જે રીતે કહ્યું એ રીતે કે હેન્ડ ટુ હેન્ડ બીજી માઉથ ટુ માઉથ બાળકો એકબીજા જોડે રમતા હોય છે અને હિતેનભાઈ આને એક ચેપી રોગ કહી શકાય કે એક વ્યક્તિને થયો હોય તેના બાજુમાં જે બીજી વ્યક્તિ હોય એને થાય. શું કહેશો એના વિશે? વિવેકભાઈ બહુ સરસ ક્વેશ્ચન છે. આ એક ચેપી રોગ જ છે અને જનરલી આપણે ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો આ જે રોગ છે કે જે એનિમલ્સ ટુ હ્યુમન્સ એક જી કદાચ ટેકનિકલ કારણોસર જી સોરી આપણે જનરલી આ ઝોનોટિક ટ્રાન્સમિશન ડિસીઝ કહેવાય કે ભાઈ એનિમલ ટુ હ્યુમન ટ્રાન્સમિશન થતું હોય છે. તો કે એનિમલ્સના જે બ્લડ એના બ્લડ પ્રોડક્ટ હોય કે ઇન્ફેક્ટેડ એનિમલ્સ હોય એનું રો મટીરિયલ અનકુક ફૂડ એટલે કે ભાઈ પ્રોપર કુક ન કરેલું ફૂડ ખાવાથી એ એનિમલમાંથી હ્યુમનમાં ટ્રાન્સમિશન થાય છે. અને હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન આપણે ટુ રીતે થઈ શકે છે. રેસ્પિરેટરી ડ્રોપલેટ એટલે કે જોરથી છીંક ખાવાથી અથવા ઉધરસ ખાવાથી જો કોઈ ઇન્ફેક્ટેડ બેબીઝ હોય કે બાળક હોય એની જોડે આપણે કોન્ટેક્ટમાં હોય એને એકદમ સ્નીઝિંગ કર્યું કે કફિંગ કર્યું તો એના જે માઇક્રો ડ્રોપલેટ્સ હોય છે એ આપણા બ્રીથિંગમાં લેવાથી ટ્રાન્સમિશન થાય. બીજું કે જે એના જે સ્કિન ડિસીઝ હોય છે એમાં સ્પેક્યુલ્સ બન્યા હોય કે 3 થી 5 mm ના ડાયામીટર વાળા જે સ્કિન રેશિસ હોય એની પર ઇચિંગ કરવાથી કે ભાઈ બાળકને ઇચિંગ થયું અને બાળકની મધર એમ કે હું તને ઇચિંગ કરી આપું અથવા એને કંઈક પેમ્પરિંગ કરે અથવા એને કોઈ મલમ લગાડવાથી અનપ્રોટેક્ટેડ હેન્ડથી આ બધા ડિસીઝ થતા હોય છે. એટલે સ્કિન ટુ હેન્ડ ડિસીઝ આપણને થતો હોય છે. તો પ્રોપર ગ્લોવ્સ પહેરીને પ્રોપર હેન્ડ વોશ કરીને આપણે આ ટ્રાન્સમિશન રોકી શકીએ છીએ. જી ડૉક્ટર હિતેન જ્યારે અમે નાના હતા ત્યારે અમને એવું છે કે આપણને કંઈ ઈજા થઈ હોય અને જ્યારે આપણને એ જગ્યાએ આપણે ખણતા હોય કે જ્યારે આપણે સ્ક્રબિંગ કરતા હોઈએ ત્યારે મા બાપ આપણને હંમેશા કે દાદા દાદી કહેતા હોય કે ભાઈ ત્યાં આગળ ખણવાનું નહીં, ખણવાથી ચેપ લાગશે. આ શબ્દ અત્યારે મને અહીંયા યાદ આવી રહ્યો છે. શું આ આનું કારણ આ જ હશે? ઇચિંગ એકચ્યુઅલી એવું છે કે જે આપણે સ્પેસિફિક આપણે કોઈ પણ ડિસીઝની વાત કરીએ કે ભાઈ સ્મોલ પોક્સ છે કે ચિકન પોક્સ છે કે મંકી પોક્સ છે કે એની વાયરસ ઇન્ફેક્ટેડ એન્ડ કોઝ સ્કિન ડિસીઝ સ્કિન રેસિસ. તો એ જે સ્કિનની જે ઇન્ડ્યુરેશન હોય એટલે કે સ્કિનની આજુબાજુમાં જે સ્પેક્યુલ કે જે આપણે કહી શકીએ કે પાણીની પરપોટી હોય એ ઇન્ફેક્ટેડ મટીરિયલ હોય છે અને એ ઇન્ફેક્ટેડ મટીરિયલ ઇચિંગ કરવાથી આપણા નેલ્સની અંદર એ વાયરસ હોય કે જે આપણને ખબર છે કે આપણે વાયરસ નળી આપણે જોઈ શકતા હોતા નથી પણ એ વાયરસ આપણા નેલથી આપણી બેડશીટ આપણા ટાવેલ્સ કે આપણે કોઈ મધરને ટચ કરવાથી થતા હોય છે. એટલે ઇચિંગ કરવાથી ડેફિનેટલી ટ્રાન્સમિશન થાય છે એનું.
જી ડૉક્ટર હિતેન, આ તો મંકી પોક્સની વાત છે. સાથે સાથે અત્યારે બાળકોની અંદર નવા નવા રોગો પણ જોવા મળે છે. પહેલાં આપણને યાદ છે કે આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એને બીજા દિવસે હોસ્પિટલમાંથી ઘરે લાવી દેવામાં આવતો હતો. અત્યારે ઘણા બધા કેસીસ એવા થાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે એટલે એને જન્મતા આવે તેને પેટીમાં 2-3 દિવસ રાખવો પડતો હોય છે. સાથે બાળકની જે કેર છે એ કરવામાં આવે છે. બાળકને ન કોઈ એના જે વાલી વારસ છે એને અડવાની પણ ના પાડવામાં આવે છે. તો અત્યારે નવા એવા કયા રોગો ડેવલપ થઈ રહ્યા છે જેના દ્વારા કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે જે લોકોને ઘરે નાનું બાળક છે અથવા તો બાળક આવવાનું છે તો એમાંય સાવચેતી રાખી શકે. અત્યારે બાળકોને જનરલી રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન જોવા મળતા હોય છે. ત્યાં જે સિગ્નલ કહેવાય સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં જનરલી વાયરસ જોવા મળતા હોય છે કે જે રેસ્પિરેટરી વાયરસ જોવા મળતા હોય છે. આ રેસ્પિરેટરી વાયરસમાં જનરલી કોમન જે ફ્લૂ વાયરલ હોય છે એ વાયરલ બહુ જોવા મળતા છે. એ વાયરસની ઘણી બધી સ્ટ્રેન હોય છે. જનરલી આ બધા આરએનએ વાયરસ બિલોંગ્સમાંથી કરતા હોય છે. એટલે કે ઇટ ઇઝ અ આરએનએ વાયરસ ટ્રાન્સમિટેડ વિથ ધ ઇન્ફેક્શન. તો આવા વાયરસ જોવા મળતા હોય તો કે જ્યારે પણ આવું બાળક કોઈ પ્રીમેચ્યોર બેબી જન્મ લે છે કે જેના લંગ્સ બહુ એક્સપાન્ડ થયા નથી હોતી, પોતાની ઇમ્યુનિટી બહુ સારી હોતી નથી, તો એવા બાળકોને આપણે કાચની પેટીમાં રાખવામાં આવે છે. એ સ્પેશિયાલિટી એના માટે પીડિયાટ્રિક્સ ડોક્ટર્સ આપણને વધારે જાણકારી આપી શકે. જી 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 ખૂબ સરસ રીતે. અત્યારે જે રીતે કેરળમાં એક શંકાસ્પદ મંકી પોક્સનો કેસ સામે આવ્યો છે અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું છે કે યુનાઇટેડ જે અરબ કન્ટ્રીઝ છે એમાંથી જ્યારે પરત ફરેલા એક વ્યક્તિ હતો એને મંકી પોક્સના જે શંકાસ્પદ લક્ષણો દેખાય છે, જે બાદ તેના સેમ્પલની તપાસ કરવામાં આવી, પુણે મોકલવામાં આવ્યા, ત્યારે 60થી વધુ દેશોમાં મંકી પોક્સનો જે ફેલાવો છે એનું WHOના જણાવ્યા અનુસાર મંકી પોક્સ જે મંકી પોક્સ પશુઓથી થતો મનુષ્યમાં રોગ છે, એટલે કે પશુઓ દ્વારા માણસમાં જોવા મળતો હોય છે અને વિશ્વના ઘણા બધા દેશોની અંદર જ્યારે જોવા મળતો હોય છે. ભારતમાં તો હજુ શરૂઆત છે ને આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે આ રોગ બહુ ઝાઝો ન ફેલાય અને ત્યાં જ એનું સમાધાન થઈ જાય કે જેથી બીજા બાળકો પણ સંક્રમિત ના થાય. તો ડૉક્ટર સાહેબ, એવી કઈ સલાહ આપશો કે જેના થકી ધારો કે કેરળમાં અત્યારે એક આ કેસ દેખાયો છે તો એ કેસને ત્યાં આગળ શું કયા પ્રકારનું પ્રોટેક્શન આપવામાં આવે કે જેના થકી આ જે રોગ છે એને ત્યાં જ ડામી દેવામાં આવે? તો વિવેકભાઈ, આપણે વાત કરીએ કે જનરલી રોગને આપણે 3 જગ્યાથી પ્રિવેન્શન કરી શકીએ. કે જનરલી ફર્સ્ટ કે આઈડેન્ટિફિકેશન, કે જે આપણા લક્ષણો છે એ લક્ષણોથી એને આઈડેન્ટિફિકેશન કહીએ. બીજું, એને એજ્યુકેશન આપવું પડે કે ભાઈ મંકી પોક્સ વાયરસની અસર છે, એને આપણે ગભરાવવું ના જોઈએ કે ભાઈ તને આ તકલીફ છે, ને સમજાવવું જોઈએ કે ભાઈ તને મંકી પોક્સ વાયરસની અસર છે અને મંકી પોક્સ વાયરસની અસર એક જગ્યાથી બીજી જગ્યાએ ઇન્ફેક્શન થઈ શકે છે કે ભાઈ તને શ્વાસોશ્વાસથી ઇન્ફેક્શન થાય તો તું અલગ રૂમમાં રહે અથવા એને અલગ આઇસોલેટ કરવામાં આવે. તો પ્રિવેન્શન એટલે કે ભાઈ ચેન આપણે તોડવી જોઈએ. રેસ્પિરેટરી છે કે શ્વાસોશ્વાસથી ફેલાતો રોગ છે એટલે કે એને આઇસોલેટ કરી દેવો જોઈએ, ક્વોરન્ટાઇન કરવો જોઈએ. એકચ્યુઅલી બુક પ્રમાણે તો એ લોકો એવું કહે છે કે એને 3 to 4 વીક્સ આઇસોલેટ કરવો જોઈએ કે ભાઈ 3 થી 4 અઠવાડિયા એટલે એટલીસ્ટ 21 થી 28 દિવસ સુધી એને આઇસોલેટ કરવો જોઈએ, જ્યાં સુધી એના સ્કિન લીઝન એને મટે નહીં. બીજું કે એને ઓલ ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ કે ભાઈ જરૂરી ન્યુટ્રિશનલ એન્ટીબાયોટિક સપોર્ટ ટુ પ્રિવેન્ટ ધ બીજું ઇન્ફેક્શન ના લાગે. અને થર્ડ વસ્તુ કે જે એની બેડશીટ છે, એના ટાવેલ છે, એનું કોઈ પણ જરૂરી વસ્તુઓ કે એનેથી એ અલગ રાખવું જોઈએ. અને જે પણ હેલ્થ વર્કર હોય, ખાસ એ હેલ્થ વર્કર એને જ્યારે પણ ટ્રીટમેન્ટ આપતા હોય તે પ્રોપર એને માસ્ક પહેરીને ગયેલા હોય છે, કેપ પહેરીને જો એના પ્રોપર ગ્લોવ્સ હોય કે જેથી એ પણ એ ઇન્ફેક્શન પોતાના ઘરે લઈ જઈ શકે નહીં. તો પ્રિવેન્શન આપણે 3 જગ્યાએથી કરવું જોઈએ. એક કે એને પ્રોપર આઇસોલેટ કરવું જોઈએ. સેકન્ડ કે એને ભાઈ ફટાફટ રિકવરી થવા માટે એન્ટીબાયોટિક્સ, એન્ટીવાયરલ અને આઈવી ફ્લુઇડ્સ આપવું જોઈએ. અને 3 કે એની જે પણ મટીરિયલ્સ વસ્તુ યુઝ કરી હોય રોજિંદા જીવનમાં કે જે બીજાને ઇન્ફેક્શન ફેલાવી શકે છે એને પ્રોપર કેર હેન્ડલ કરવી જોઈએ કે જેથી હેલ્થ વર્કર કે આપણા જે નર્સિંગ સ્ટાફ છે, આપણા હેલ્થ વર્કર છે, એમને પણ થાય નહીં અને એ ઘરે સ્પ્રેડ ન કરે. અને બી પોસિબલ હોય તો હેલ્થ વર્કરને પણ એમને સ્પેસિફિક કોઈ રૂમ્સ કે કોઈ આપણે ફેસિલિટી હોસ્પિટલમાં આપવી જોઈએ કે એ પણ એમની જોડે અલગ રહી શકે કે જેથી એ ઘરે પણ ઇન્ફેક્શન ફેલાવી ન શકે.
જી ડૉક્ટર હિતેન ખૂબ સરસ રીતે માહિતી આપી રહ્યા છો. દર્શક મિત્રો, આપણે જોઈએ પ્રમાણે કે જ્યારે કોરોના વિશ્વની અંદર શરૂઆત થઈ, વુહાન દેશમાં ચીનમાંથી શરૂઆત થઈ અને ફેલાતો જ્યારે આખા વિશ્વની અંદર ફેલાઈ ગયો આ રોગ, ત્યારે એને કેટલી બધી તારાજી સર્જી છે તો આપ સારી રીતે જાણી શકો છો. અને ડૉક્ટર હિતેન પટેલ આપણને જે રીતે ખૂબ સારી માહિતી આપી રહ્યા છે. દર્શક મિત્રો, એ વાત પણ જોવી 100% જરૂરી છે કે જ્યારે આવા કોઈ ગંભીર રોગો સામે આવતા હોય છે ત્યારે એક મા બાપ તરીકે કે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપણે ખૂબ સારી રીતે એનું ધ્યાન પણ રાખવું પડે છે. અત્યાર સુધી નકારી ન શકાય, કેમ કે આ જે પશ્ચિમ અને મધ્ય અમેરિકા જેવા દેશો છે, એટલે કે જે મધ્યના દેશો છે, ત્યાં આગળ આ બીમારી જોવા મળતી હોય છે. પરંતુ અત્યાર સુધીમાં આ રોગ 60થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને આ દેશોમાં મંકી પોક્સના 10,400થી વધારે કન્ફર્મ કેસો આવી ગયેલા છે. એટલે કે જે કેસો હતા એમાં પણ વધારો થયો છે. 10,400 કેસો જોવા મળેલા છે, સામે આવી ચૂક્યા છે. અને ગત 12મી જુલાઈએ એક કેસ સામે આવ્યો છે. એટલે બ્રિટનમાં પણ એક મંકી પોક્સનો કેસ સામે આવ્યો છે અને કહી શકાય કે બ્રિટનમાંથી પણ મંકી પોક્સના 1,735 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. એટલે કે આપણે હજુ ઇન્ડિયામાં તો કહી શકાય કે એકાદો જ કેસ હજુ આવ્યો છે, પણ જ્યારે બ્રિટનની વાત કરીએ કે અમેરિકાની વાત કરીએ ત્યારે આટલા મોટા પ્રમાણની અંદર મંકી પોક્સ જોવા મળે છે. તો આ બાજુ જોવા જઈએ તો સ્પેનમાં પણ મંકી પોક્સના 2,447 મામલાઓ સામે આવી ચૂક્યા છે. સાથે સાથે કહી શકાય કે મંકી પોક્સના મામલાઓમાં જર્મની, ફ્રાન્સ અને ગ્રીસ અને અન્ય યુરોપના કેટલા દેશોનો પણ સમાવેશ થાય છે. એટલે કે એવું નથી કે ભારતમાં જ માત્ર આ રોગ ફેલાયેલો છે, કે ભારતમાં શરૂઆત થઈ છે, બીજા ઘણા બધા દેશોની અંદર આ રોગ ફેલાયેલો છે. ત્યારે ડૉક્ટર હિતેન, જે દેશોની વાત થઈ છે એ બધા ઠંડા પ્રદેશો છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ જે પ્રદેશોની અંદર જે વાતાવરણ હોય છે એ ખૂબ ઠંડુ રહેતું હોય છે. જ્યારે આપણે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં તો આપણે 45-46 ડિગ્રી સુધી તાપમાન આપણે અહીં આગળ સહન કરી શકીએ છીએ. બીજા બધા દેશોની અંદર જ્યારે હજારોમાં કેસ જોવામાં આવે છે ત્યારે અહીં આગળ કેસોની સંખ્યા એક જ છે માત્ર. તો આ શું ઠંડા પ્રદેશોમાં વધારે ફેલાતો આ રોગ છે? જનરલી આ જે ડીએનએ વાયરસ છે એ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ વાયરસ અને એની બે જીનોમ્સ હોય છે, એક કેરેબિયન આફ્રિકન અને એક જીનોમિક આફ્રિકન. આ બંને વાયરસ ટેમ્પરેચર ઉપર ડીએનએ વાયરસ જનરલી હાઈ ક્લાઇમેટ હોટ ક્લાઇમેટમાં સર્વાઈવલ થઈ જતા હોતા નથી. એટલે જનરલી વાયરસને સર્વાઈવલ થવા 30 to 35, 36 જેટલું ડિગ્રી ટેમ્પરેચર જોઈએ કે જેથી આ ડીએનએ વાયરસ સારી રીતે સર્વાઈવ થઈ શકે અને એમનું મલ્ટિપ્લિકેશન થશે. જનરલી ડીએનએ વાયરસ 45 કે 48 ડિગ્રી પર સર્વાઈવલ થતા નથી. એટલે જનરલી ચિકન પોક્સ કે સ્મોલ પોક્સ કે મંકી પોક્સ, આ બધા જે પોક્સ ફેમિલી વેરિડિયન્ટ્સ છે એને સર્વાઈવલ થવા માટે એટલીસ્ટ 28 થી 36 ડિગ્રી ટેમ્પરેચર રિક્વાયરમેન્ટ છે, જે આપણા ત્યાં જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં જોવા મળતા હોય છે. તો આ વાયરસ પોતે ક્લાઇમેટ સાથે આધારિત છે અને ક્લાઇમેટ સાથે જીવી શકે છે. એટલે આપણા દેશમાં જનરલી આ વાયરસ આ સમયગાળામાં જોવા મળતા હોય છે. જી ડૉક્ટર હિતેન પટેલ ખૂબ સરસ રીતે જણાવી રહ્યા છે. જો જોવા જઈએ દર્શક મિત્રો તો મંકી પોક્સના જે લક્ષણો છે એમાં મોટા ભાગમાં જોવા જઈએ તો પહેલાં તો તાવ આવો, ચામડી પર નાના નાના દાણા દેખાવા, સોજો આવો, એવા લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર શરૂઆતમાં દેખાવમાં ચામડી પર જે ફોલ્લીઓ જોવા મળે છે એ નાની નાની હોય છે, શરીર પર લાલ ચકામાં પણ પડી જતા હોય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જતો હોય છે. ડૉક્ટર, અહીંયા જે રીતની ગાઈડલાઇન આપવામાં આવી છે આ ગાઈડલાઇનમાં નોર્મલી લોકો સાજા થઈ જતા હોય છે, પણ જ્યારે ગંભીરતા ત્યારે આવે છે. એક બાળકમાં પણ કહી શકાય છે કે જન્મથી લઈને 1 વર્ષ સુધીનું, 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીનું અને 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના જે બાળકો હોય છે એની અંદર મેચ્યોરિટી હોતી નથી અને એ ડિપેન્ડન્ટ બીજા ઉપર હોય છે, એટલે કે સેલ્ફ ડિપેન્ડન્ટ હોતા નથી. જ્યારે બાળક 5 વર્ષથી મોટું થાય છે ત્યારે પોતાની જે કહી શકાય કે કેર કરી શકે છે, પણ જન્મથી લઈને 5 વર્ષ કે 3 વર્ષ સુધીનો જે ગાળો છે ત્યારે બાળક 100% પોતાના મા બાપ કે પોતાના જે કેરટેકર છે એની ઉપર આધારિત હોય છે. એ પોતે કશું જ નથી કરી શકતું, કેમ કે જ્યારે બાળકનો, ડૉક્ટર હિતેન કદાચ હું ખોટો ના હોઉં તો, જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકને જે રીતે મોટું થતું જાય છે એમ એના શરીરની અંદર દાંત આવવા, એની વૃદ્ધિ થવી, બાળકના કહી શકાય કે શરીરના અંગો પણ ધીમે ધીમે મોટા થવા, આ બધાની જોડે જોડે કહી શકાય કે બાળકના મગજનો પણ એવી રીતે વિકાસ થાય છે કે જ્યારે બાળક જન્મે છે
ત્યારે એને બહુ ખબર હોતી નથી, પણ જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ એના મગજનો વિકાસ થતો જાય છે અને પછી એને સમજણ પણ પડતી જાય છે. તો એક માઇનર બાળકો હોય કે 3 વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય ત્યારે એમના માટે સ્પેશિયલ કેર શું રાખવી ડૉક્ટર? જનરલી આપ જે વાત કર્યું એ એને આપણે માઇલસ્ટોન ડેવલપમેન્ટ કહેવાય. ઓકે. કે જેમ જેમ સમય જાય કે ભાઈ 6 મહિનાનું બાળક હોય તો બેસે, પછી 9 મહિને દાંત આવે, પછી ચાલે, તો આ બધા માઇલસ્ટોન હોય છે. સ્પેશિયાલિટી આ બધી આપણા શરીરમાં જે ઇમ્યુનિટી વાળા જે ઓર્ગન હોય છે, સપોઝ આપણે કહીએ સ્પ્લીન અને લિમ્ફ નોડ્સ, એ જનરલી ડેવલપમેન્ટ થતા હોય છે 5 થી 13 વર્ષ સુધી. એટલે જે 3 વર્ષ સુધીના બાળકો હોય છે કે જેમાં પોતાની રોગ પ્રતિક્રિયા શક્તિ બહુ જ ઓછી હોય છે. અને હું એવું કહીશ કે જો 3 વર્ષથી 5 વર્ષના બાળકો જો નાના હોય અને આપણે કોલોનીમાં કે આપણી સોસાયટીમાં કોઈ એવો સસ્પેક્ટેડ કેસ હોય, તો આવા બાળકોને એકબીજા સાથે રમવા માટે મીન્સ પ્રેરિત ન કરવા જોઈએ. બાળકના ઘરે કોઈને ફીવર હોય તો આપણું બાળક ત્યાં રમવા ન મોકલવું જોઈએ. ખાસ કરીને રમકડા, જે એકબીજા જોડે બાળકો જનરલી રમકડા એકબીજા જોડે શેર કરતા હોય છે કે ભાઈ એકબીજા જોડે રમકડા જોડે રમતા હોય છે, કાર્સ છે, અત્યારે તો ન્યુ ટેકનોલોજીમાં નાની નાની સાયકલ્સ હોય છે કે ભાઈ મારે સાયકલ પર બેસવું છે. તો આ જે રમકડા હોય છે એ ન શેર કરવાથી કે તો એક ટ્રાન્સમિશન આપણે અટકાવી શકીએ છીએ. એટલે કે બાળકોને આઇસોલેટ કરીને એમના સાથે પ્લેઇંગ કે આપણે રમતા હોય એને અટકાવવાથી આ ટ્રાન્સમિશન અટકી શકે છે. અને બીજું, ઇમ્યુનિટી વધારવા માટે આપણે કોઈ આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર પણ આપી શકતા હોય છે કે બાળક જ્યારે પણ કદાચ બહાર રમીને આવ્યું હોય તો એના પ્રોપર હેન્ડ વોશ કરાવીએ, એને એવું શોખથી નવડાવી દઈએ. કોઈ આપણને ખબર કે કોલોનીમાં આપણા ત્યાં કોઈનો ફીવરનો પેશન્ટ છે તો એને પોતાને એજ્યુકેશન આપવું જોઈએ કે ભાઈ આઇસોલેટ હોય. તો આ ત્રણેક વસ્તુ છે કે બાળકો તો રમવાના, પણ બાળકોને સ્પેશિયલાઇઝ કરવું કે ભાઈ રમકડા શેર ન કરવા જોઈએ. કેમ કે મને એવું છે કે એક માધ્યમ રમકડાથી પણ આ ડિસીઝ ટ્રાન્સમિશન થઈ શકે છે. જી, ખૂબ સરસ રીતે જણાવી રહ્યા છે હિતેશભાઈ. જ્યારે બાળક નાનું હોય છે અને ફીડિંગ કરતું હોય છે, એટલે કે 100% જે કહી શકાય કે પોતાનો જે પોષણનો કે જે ખોરાકનો આધાર પોતાની મા ઉપર રાખતો હોય છે, ત્યારે બાળકને તો એટલી સમજણ આપ, કેમ કે 6 મહિના સુધી આપ ડૉક્ટર સાહેબોની સલાહ એવી હોય છે કે 6 મહિના સુધી બાળકને માતાના ધાવણ સિવાય બીજું કશો જ ખોરાક આપવો નહીં, પાણી પણ ના આપવું. એટલે કે એ જે સલાહ આપી છે એ પ્રમાણે કરી શકાય. તો જ્યારે એની માતા હોય છે, બાળકની માતાએ બાળક સારું તંદુરસ્ત રહે અને આવા રોગોમાંથી એ લડી શકે અથવા તો રોગ પ્રતિકારક શક્તિ એને સારી મળી શકે, એના માટે માતાએ શું ધ્યાન રાખવું જોઈએ? રોગ પ્રતિકારક શક્તિ સારી રહે અને બાળકને ઇન્ફેક્શન ના એટલે પહેલા તો માતાએ હેલ્ધી જે પોષણવાળા ખોરાક હોય એ જ લેવા જોઈએ. બીજું, જરૂર વગરનું આઉટસોર્સિંગ, અત્યારે નવા નવા વાયરસ છે, આપણને પણ ખબર છે કે છેલ્લા 2 વર્ષ જે સરસ રીતે ડૉક્ટર હિતેન પટેલ આપણી સાથે વાત કરી રહ્યા હતા. તો દર્શક મિત્રો, જે રીતે એમને જણાવ્યું એ રીતે કે જ્યારે આવી કોઈ પણ બીમારી થાય છે ત્યારે બાળક તો માઇનોર હોય છે એટલે એને સમજણ નથી પડતી હોતી, પણ એક મા બાપ તરીકે કે એક વાલી તરીકે આપણી ફરજ આવે છે કે આપણે બાળકને સારી રીતે સંભાળી શકીએ, સાથે સાથે બાળકની કેર પણ એવી રીતે કરી શકીએ કે જેથી કરી અને બાળકને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. કેમ કે જ્યારે બાળક નાનું હોય છે ને જ્યારે એને આ બધા પોષણક્ષમ આહારો, પોષક તત્વો જ્યારે આપવામાં આવે છે ત્યારે જ એનું ઇમ્યુનિટી બુસ્ટર ત્યાં વધી જતું હોય છે. અને સાથે એમ પણ કહી શકાય છે કે બાળકો જ્યારે 1 થી 5 વર્ષના હોય છે ત્યારે સુધી એમનો લોકોનો સાથેનો સંપર્ક પ્લસ એમને જે આપવામાં આવતો ખોરાક, સાથે સાથે કહી શકાય કે આપવામાં આવતા જે ઇમ્યુનિટી બુસ્ટર છે, ઘણી બધી વાતો સાથે આવતી હોય છે. તો હિતેનભાઈ, એ વાત અમારા દર્શક મિત્રોને કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી જણાવજો કે જ્યારે એની માતાને કેવા પ્રકારના ખોરાક અથવા કેવા પ્રકારની સાવચેતી લેવી કે જેના કારણે બાળક સ્વસ્થ રહી શકે. માતાએ હેલ્ધી ડાયટ લેવા જોઈએ કે માતાએ એટલીસ્ટ કે બાળક જ્યાં સુધી 12 મહિનાનું ન થાય ત્યાં સુધી જે આઉટ ફૂડ, જંક ફૂડ છે એ અવોઇડ કરવા જોઈએ. અને પ્રોપર હેલ્ધી ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, હેલ્ધી ડાયટ, આપણે કહી શકીએ કે ભાઈ અત્યારે જે ચોમાસું છે તો ચોમાસામાં બાજરી છે, જુવાર છે, એ પણ લેવા જોઈએ કે જેથી બાળકને બધા પ્રકારના પૌષ્ટિક આહારો મળી શકે. અને મારું કહેવાનું એવું છે કે જરૂર ન હોય તો માતાએ વિન્ડો શોપિંગ મીન્સ કે ભાઈ જરૂર વગરનું બહાર ફરવું એ બધું પણ એવોઇડ કરવું જોઈએ. અને અત્યારે ચોમાસામાં
જે રોગો થાય છે પાણીજન્ય રોગો, એટલે પાણીજન્ય રોગોના કારણે કે આઉટસાઇડ જે ફૂડ્સ હોય એ અવોઇડ કરવા જોઈએ. જો માતા હેલ્ધી હશે, માતાને કોઈ ઇન્ફેક્શન નહીં હોય તો બાળક હંમેશા હેલ્ધી રહેશે. આપણે વાત કરીએ આધ્યાત્મિક, તો આધ્યાત્મિક રીતે એવું કહી શકાય કે માતાના સંસ્કાર સારા હોય તો બાળકને સારા સંસ્કાર મળે છે. તો માતા જેમ આઉટસાઇડ્સનું ખાવાનું બહારનું નહીં ખાય તો બાળક પોતે હેલ્ધી રહેશે. બરાબર છે. અને ડૉક્ટર હિતેન, બીજી એક વાત એવી છે કે અત્યારનું જે એક કલ્ચર ઊભું થયું છે, જંક ફૂડ ખાવું, બહારનું ખાવું, બીજી વસ્તુ કે ઘરનું ખાવાનું અત્યારની સ્ત્રીઓ પણ એવોર્ડ કરતી હોય છે. આપણે જાણીએ છીએ કે સેટરડે સન્ડે જ્યારે હોટલો ફૂલ હોય છે તેનું એક રીઝન એ પણ હોય છે કે સેટરડે સન્ડે બહાર ખાવાનો જે ક્રેઝ છે. હવે જ્યારે જે માતાઓ છે કે જે બાળકને ફીડિંગ કરાવતી હોય છે, જેનું બાળક 100% માતા ઉપર આધારિત હોય છે, ત્યારે એને આ બહારનું કેવું ફૂડ એવોઇડ કરવું જોઈએ, અને બહારનું કદાચ ફૂડ લેવું હોય તો કેવું ફૂડ લઈ શકે કે જેના કારણે પોતે તો સંતુલિત લઈ શકે પણ પોતાના બાળકને પણ સંતુલિત રાખી શકે? અત્યારે આપણે પશ્ચિમના દેશોનો વાયરો આવ્યો છે, એટલે કે મંડે ટુ ફ્રાઈડે કામ કરો, સેટરડે સન્ડે એન્જોય કરો. જનરલી ત્યાર સુધીની કલ્ચરમાં એવું છે કે 6 મંથ to 8 મંથ સુધી કોઈ પણ પીડિયાટ્રિશિયન કે ડાયટિશિયન જનરલી ગર્ભવતી એટલે કે ગર્ભવતી થયા પછીની માતાઓને બહારનો ખોરાક એલાવ કરતા હોતા નથી. જો બાળક આવી સ્ત્રીઓ બહારનું ખોરાક ખાય, જંક ફૂડ ખાય, તો એ જંક ફૂડના કારણે એમનામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હોય છે, કે જે બાળકોને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાના કારણે માતાને પોતે જે ફીડિંગ કરાવે એમાં જે જરૂરી તત્વો હોય કે વિટામિન છે, બધા વિટામિન બી છે, B6 છે, જે કોલેસ્ટ્રોલ છે એ પ્રોપર પૂરતા બાળકને ન મળે તો એમના બાળકના વિકાસમાં પૂર્ણ રહે છે. એટલે જનરલી કોઈ પણ ડોક્ટર્સ હોય એ આવી જે માતા હોય કે જેને 6 મહિના 8 મહિના થયા હોય છે એમને કોઈ ફૂડ આઉટસાઇડ લેવાનું કહેતા હોતા નથી. એટલે હું પણ એવી સલાહ આપીશ કે જો માતા બાળકને ધવરાવતી હોય કે માતા બાળકને ફીડિંગ કરાવતી એવી માતાઓ એટલીસ્ટ 9 મહિના સુધી બહારના કોઈ ખોરાક લેવા જોઈએ નહીં. અને જો બહારના ખોરાક લેવાની જરૂર પડે તો એ લોકો જનરલી સલાડ છે, ગ્રીન વેજીટેબલ્સ છે એ વધારે પ્રમાણમાં માત્રામાં લે, અને આપણે જે ઘઉંની રોટલી છે કે લીલા સબ્જી છે એવું લે, અને જંક ફૂડ્સ ન લેવા જોઈએ. આ મારી સલાહ છે. ખૂબ સરસ રીતે ડૉક્ટર હિતેન જણાવી રહ્યા છો. બે વસ્તુ હોય છે બાળક માટે જે કહી શકાય કે જે મા ફીડિંગ કરાવે છે અને જે માતા જે બાળકના પિતા હોય છે એ પણ બાળકની સાથે આવતા હોય છે. એક તારણ એવું પણ નીકળેલું છે મેડિકલી અને પ્રૂવ પણ થયેલું છે કે જ્યારે બાળકના પિતા હોય છે એ કોઈ પણ હેબિચ્યુઆલિટીથી અનવેલ્ડ હોય છે, કે એટલે કે એ સ્મોકિંગ કરતા હોય, તબેકો હોય, અથવા તો કોઈ બીજી રીતનું કોઈ પણ વ્યસન કરતા હોય છે, તો એની પણ સીધી અસર બાળક ઉપર પડતી હોય છે. અને ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે જે ડૉક્ટર્સ હોય છે એ સલાહ આપતા હોય છે કે ભાઈ તમે જો વ્યસન કરો છો અથવા તો તમને કોઈ આદત છે તો તમે તમારા બાળકથી દૂર રહો, અને જો આપને વ્યસન હોય તો બાળકના સંપર્કમાં ના આવશો. શું કહેશો એના વિશે? જી, સરસ રીતે ડૉક્ટર હિતેન પટેલ આપણને જણાવી રહ્યા હતા. સોરી, ટેકનિકલ પ્રોબ્લેમ. જનરલી આપણે કે બાળકો આપણી કોપીજ કરતા હોય છે. શાસ્ત્રમાં પણ લખ્યું છે કે બાળક આપણા મા બાપ સાથે શીખે છે. જો હું સ્મોકિંગ કરતો હોઈશ તો બાળક એને નેચરલ નોર્મલ થિંગ્સ કરશે અને એ પણ શીખશે. તો જનરલી બાળકો સાથે આપણો વ્યવહાર, આપણો બાળકો સાથેનું વર્તન, બાળકોમાં વાણી આપણે કઈ રીતે કરવી, એના માટે બાળ વિચાર કરીને બુક આવે છે ડોક્ટર્સ મુકુંદભાઈની છે, એ હંમેશા આવે કે હા તમે કયા બાળકોને કઈ રીતે વ્યવહાર કરો. જી, ખૂબ સરસ રીતે ડૉક્ટર હિતેન પટેલ આપણી સાથે જોડાયેલા હતા. હિતેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે જે રીતે આપ અમારી સાથે જોડાયા અને આપે અમને આટલી સારી ટેકનિકલ માહિતી આપી. તો ડૉક્ટર, આપ જ્યારે ડૉક્ટર આપણી સાથે જોડાય છે ત્યારે ખૂબ સારી માહિતી પણ આપણને આપતા હોય છે, અને સાથે સાથે કહી શકાય કે KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે આપના સુધી સાચી માહિતી પહોંચાડી શકીએ. જે રીતે કોરોના પહેલાં કોઈ એક જગ્યાએથી શરૂઆત થઈ, પછી એનું સ્પ્રેડિંગ થયું અને પછી જેમ આખા વિશ્વની અંદર જ્યારે ફેલાયો હતો, એવી રીતે આ નાના બાળકોમાં જોવા મળતો એક સામાન્ય રોગ છે. KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપને અવગત કરાવવા માંગીએ છીએ
કે જ્યારે વાતાવરણમાં પરિવર્તન આવે છે ત્યારે આપણે મોટા હોઈએ છીએ કે આપણે વયસ્ક હોઈએ છીએ ત્યારે આપણી શરીરમાં પણ ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે. જેમ સિઝન કે ઋતુ બદલાય છે એમ તાવ આવો, શરદી થવી, ઉધરસ થવાય સામાન્ય લક્ષણો જોવા મળે છે. આપણે જ્યારે આટલો સારો ખોરાક લઈએ છીએ, આટલી સ્વાસ્થ્યની સંભાળ રાખીએ છીએ, તો આપણી સાથે જ્યારે આવું થાય છે તો બાળક તો ખૂબ માઇનર હોય છે અને નાના બાળકને એટલી સમજણ હોતી નથી. નાનું બાળક 100% તમારી પર આધારિત છે. તમે જે એને ખોરાક આપશો, તમે જે રીતે એનું પોષણ કરશો એ રીતે જ બાળકનો વિકાસ થશે. એટલે કે ચોક્કસ કહી શકાય કે બાળક જાતે કશું કરી નથી શકતો, પણ મા બાપ તરીકે કે એક વાલી તરીકે આપની 100% ફરજ છે કે આપ આપણા બાળકને સારો અને સ્વાસ્થ્ય ખોરાક આપો. બહારનું જે આપણે અત્યારે જે ફૂડ પેકેટ્સ આવે છે એ ફૂડ પેકેટ પણ આપવાનું ટાળીએ, કેમ કે એક સર્વેક્ષણ પ્રમાણે એવું પણ જોવામાં આવ્યું છે કે નાના બાળકોને જ્યારે ફૂડ પેકેટ આપવામાં આવે છે ત્યારે પેટની સમસ્યાઓ થતી જોવા મળે છે. એ બાળકો જ્યારે ફૂડ પેકેટ ખાય છે ત્યારે એમની તબિયત પણ ઘણીવાર બગડી જતી હોય છે. એટલે કે ઘણીવાર એવું થતું હોય છે કે આપનું બાળક જે રીતે આપ ટ્રીટ કરો છો એ રીતે જ બાળક આગળ જાય છે ને એના સ્વાસ્થ્ય સાથે ઘણીવાર આવા ચેડા પણ થતા હોય છે, જેના કારણે બાળકને તો સહન કરવું જ પડતું હોય છે, સાથે સાથે મા બાપને પણ ઘણી બધી વાતોમાં સહન કરવું પડતું હોય છે. ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે એક એવી મુહિમ લઈને આવ્યા છીએ કે જેના થકી આપનો પરિવાર સ્વાસ્થ રહે અને અમારી આપેલી આ માહિતી આપના સુધી સરળ અને સાતત રીતે પહોંચતી રહે, જેના થકી અમે કહી શકીએ કે સમાજમાં એક સ્વસ્થ કહી શકાય કે એક સ્વસ્થ સમાજની જે અમારી મુહિમ છે એ અમે અહીંયા પાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી. અમે હંમેશા એવો પ્રયત્ન કરીએ છીએ કે એવો વિષય, એવો મુદ્દો લઈને આપની સમક્ષ આવીએ કે જેના થકી આપને સરળ અને સચોટ માહિતી ખૂબ સરળતાથી અમે આપને પીરસી શકીએ. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.